ચાલો આપણે કટોરી આજે ફરીથી શીખી। સૌપ્રથમ કટોરી બનાવવા માટે આપણે ડાબી સાઈડની માપ લેવાનું। ડાબી સાઈડની કટોરીનું માપ લઈ ત્યારે સૌપ્રથમ અહીંયાથી લઈને અહીંયા સુધીની લંબાઈનું માપ લેવાનું। જ્યારે લંબાઈ જેટલી આવે તો પહોળાઈના ભાગમાં અડધો ઇંચ ઓછું કરવું અને બોક્સ ચોરસ તૈયાર કરવું। ચોરસ બોક્સ આપણે જો આ રીતનું તૈયાર કરવાનું છે। હવે ધારો કે તમારે લંબાઈનું માપ 8 આવ્યું તો આપણે જે પહોળાઈનું જે માપ છે એ અડધો ઇંચ ઓછું લેવું તો 7.5નું માપ થાય। આવી રીતના અહીંયા 7.5નું નિશાન પાડી લેવાનું। જેવી રીતના 7.5નું નિશાન પાડી પછી આવી રીતના બોક્સ તૈયાર કરી લેવાનું, જેથી કરીને આપણી કટોરીનું કાંઈ પણ માપ છે એ બહારની તરફ ન જાય, એ ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે આ ચોરસ ભાગ તૈયાર થઈ ગયો છે અને સૌ પ્રથમ આપણે કટોરીનું માપ લેવું તો 1.5 ઇંચ બહારની તરફ। હવે આપણે અહીંયા 1.5 ઇંચ લીધું અને અહીંયા નીચેના ભાગમાં અડધો ઇંચ લેવાનું। હવે એ જે બે ભાગ છે એને આવી રીતના આમ રાઉન્ડ શેપ આપવાનો છે। રાઉન્ડ શેપ અપાઈ જાય પછી આપણે નીચેનું જે બ્લાઉઝમાંથી નીચેનું જે ભાગનું માપ આવે ને એ અહીંયા લેવાનું છે। હવે એમ ધારો કે તમારે બ્લાઉઝની અંદર 3.5, 4.5 કે 4 એ રીતનું માપ આવે તો એ રીતનું લેવાનું। આની અંદર આપણે 4.5 આવ્યું અને ત્યાર પછી આવી રીતના ત્રિકોણ માટે 2 ઇંચની જગ્યા લેવાની, અહીંયા 1.5 ઇંચની જગ્યા લેવાની અને આ જે ભાગ છે ત્યાં ફરીથી પાછું 2 જે આવે તે અટકી જવાનું। હવે આ જે ભાગ જે છે એ જે 4.5 આવ્યો તો આજે આપણે બોક્સ તૈયાર કર્યું, જ્યાં 4.5 આવે ને એ બોક્સની એરે આને સેટ કરી દેવાનું। હવે આ જે સેટ થઈ જાય પછી આપણે જોવાનું ગળાનું માપ। તો ગળાનું માપ આપણે કટોરીમાં જે કાંઈ આવતું હોય, અઢી આવતું હોય, 3.5 કે 3, આપણું જે માપ છે એ અત્યારે 3.5 છે તો 3.5 ત્યાં આવે ત્યાંથી 2 ઇંચ નીચેની તરફ ઉતરી જવાનું। 2 ઇંચ નીચેની તરફ ઉતર્યા પછી આપણે બ્લાઉઝની અંદર બટન પટ્ટીનું જે કાંઈ માપ આવતું હોય એ બટન પટ્ટીનું માપ અમારા બ્લાઉઝમાં 5 ઇંચનું છે તો તમારા બ્લાઉઝમાં જે કાંઈ આવતું હોય બટન પટ્ટીનું માપ અહીંયા લેવાનું। ત્યાર પછી આ જે ભાગ આવે એને આવી રીતના ગળાનો શેપ આપવાનો, આવી રીતના ગળાનો શેપ। હવે ધારો કે તમારે ગળાની નીચે વધારે ગળું કોઈને ઉતરી જાય એવું લાગતું હોય તો ઉપરની તરફ થોડુંક આવીને આવી રીતના આમ તમે રાઉન્ડ લઈ શકો છો। કોઈને નીચે ગળું જોતું હોય તો આ ભાગ રહ્યો એને થોડીક બટન પટ્ટીને નીચેની તરફ લઈ અને અહીંયાથી તમે આવી રીતના રાઉન્ડ આપી શકો છો। આવી જ રીતના બધી કટોરીનું અમુક અત્યારે જે કાંઈ કટોરીના નવા જે વિડીયા બધા આવે છે, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારે પડતો તમારે વધારે પડતું કંઈ શીખવું હોય તો એના માટે અમારી ચેનલમાં કમેન્ટ કરો। અમે તમને આગળ નવા વિડીયોમાં બધું બતાવતા રહીશું।